નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આપ બધાનું સ્વાગત છે। આજે ગીતા જયંતિ ને ગીતા જયંતિની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે હાજર છે દ્વારકેશ લાલજી મહારાજશ્રી। મહારાજશ્રી, આપનું સ્વાગત છે। મેં એટલા માટે સમય શરૂઆતમાં બગાડ્યો નથી, કારણ કે એક મિનિટ એક સેકન્ડ મારે આ વિષયની આપની સાથે ચર્ચા કરવી છે। ફક્ત 24 મિનિટ છે અને આટલા મોટા મહાગ્રંથ વિશેની વાતો કરવી છે, એટલે પરિચયની અંદર મેં સમય બિલકુલ કાપી નાખ્યો છે। મહારાજશ્રી, સૌથી પહેલા તો ગીતાને જો કદાચ આપના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? શ્રીમદ ભગવદ ગીતા માટે મારા શબ્દોમાં વ્યાખ્યા કરવી હોય તો હું એટલું જ કહીશ કે જે જીવાત્મા ગાય એ ગીત છે અને જે પરમાત્મા ગાય એ ગીતા છે। જે આપણે મનુષ્યો ગાઈએ છીએ અથવા પક્ષીઓ ગાય છે એ ગીત છે, પણ એનો સર્જનહાર જ્યારે ગાય છે ત્યારે એ ગીતા બની જાય છે। મહારાજશ્રી, આપે જે વાત કરી બહુ જ ફાઇન, ફર્સ્ટ ક્લાસ છે। હું આની અંદર થોડુંક એડ કરું છું અને કદાચ મને એક પ્રશ્ન પણ થાય છે જે ઘણા બધા લોકોને થયેલો છે। આપે કીધું પરમાત્માને નોર્મલી જે પામર મનુષ્યો છે ને એ બધા લોકોએ અલગ અલગ જ્ઞાતિમાં અને એની અંદર સમાજમાં વહેંચાઈ ગયા છે। મારા માનવા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ કદાચ સર્વ સ્વીકાર્ય પરમાત્મા તરીકે એક એસ્ટાબ્લિશ થાય અને ભગવાનની 1 2 3 4 5 7 રૂપ નહીં, પરંતુ ડેપ્થની અંદર પણ કોઈ પણ એક આવા પરમાત્મા કેવું વિચારી શકે, કેવી વાતો કરી શકે, કેવું વિઝન આપી શકે, મને લાગે છે કે બધી જ ચર્ચા જો આ ગીતાની થતી હોય તો એની અંદર આ બધું એસ્ટાબ્લિશ થાય છે। હાજી, બિલકુલ છે। અને બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ તે, એટલે ભગવાન પરમાત્મા, ભગવાન ઈશ્વર પરમાત્મા જે નામથી આપણે એને બોલાવીએ એ અંતે એ એક જ મૂર્તિમંત રૂપ છે અને એ વિરાટ થાય છે ત્યારે કેટલો બધો વિરાટ હોઈ શકે એટલું વિશ્વરૂપ દર્શનમાં ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને પોતાના સામર્થ્ય અને સ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે। અને જ્ઞાતિ વચ્ચે કે સમાજ વચ્ચે વહેંચાયો એમાં તો મને સ્પષ્ટ એટલું લાગે છે કે બ્રાહ્મણસ્ય મુખમાસીનઃ બાહુઃ રાજન્યકૃતઃ ઉરુ તદસ્ય યદવૈશ્ય પદભ્યામ શુદ્રો અજાયતે, આ બધા જ જાતિઓ અને વર્ણો મનુષ્યની અંદર છે એટલે બહાર દેખાઈ રહ્યા છે। બ્રાહ્મણસ્ય મુખમાસીનઃ, એવી રીતે બ્રાહ્મણનો વાસ મુખમાં, વૈશ્યનો ઉદરમાં, ક્ષત્રિયોનો ભુજાઓમાં અને કટિ પ્રદેશથી નીચેના અંગમાં શુદ્રનો વાસ બતાવ્યો, અને શરીરમાં આ ચારે ચાર રહી રહ્યા છે એ પરમાત્માના અંગમાંથી બહાર પ્રગટ થયા એ 4 વર્ણ છે। મહારાજશ્રી, ઓકે, આપ કન્ટિન્યુ કરો। સોરી। તો આ પ્રકારે અલગ અલગ પ્રકારથી ઈશ્વરનું ગુણગાન અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ રૂપમાં, અલગ અલગ સામર્થ્ય, લીલાઓ, નામ, રૂપ, ગુણ, ધામ અલગ અલગ પ્રકારથી કરવામાં આવ્યું છે। और जाकी रही भावना जैसी प्रभु मूर्त तिन देखी तैसी, અને યુનિટી ઇન ડાયવર્સિટી એ જ તો આપણા સંસ્કૃતિની, આપણા ધર્મની અને આપણી વિચારધારાની વિશેષતા છે। તો યુનિટી ઇન ડાયવર્સિટી વાળી વાત ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે કોઈ પણ ગ્રંથ, મંત્ર કે પંથને માનતા હો, કોઈ પણ ભગવાનના રૂપ, નામ કે ગુણને માનતા હો, કોઈ પણ પ્રકારની અર્ચન પદ્ધતિ, પૂજન પદ્ધતિ કે સેવા પદ્ધતિને માનતા હો, દ્રઢ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને સમર્પણ હોય, આ વિશ્વાસ, શ્રદ્ધા અને સમર્પણ, આ 3 વસ્તુ જો મનુષ્યના અંતર હૃદયથી સત્ય, પ્રેમ અને કરુણાના રૂપમાં જો અગર ઈશ્વરની અર્ચના તરીકે, પૂજા તરીકે, ભક્તિ તરીકે જો વ્યક્ત થશે તો ભગવદ્ ગીતા કહે છે કે ઈશ્વર માનવ જાતથી શું, જીવ માત્રથી ક્યાંય દૂર નથી, ક્યાંય અળગો નથી। મહારાજશ્રી, એક ખાસ એક પ્રશ્ન થાય છે, મને લાગે છે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે ગીતાજીનું વાંચન, ગીતાજીની સમજ એટલે કે સમજવું અને ગીતાજીને સમજાવવા, મને લાગે છે કે આ બહુ જ જો પ્રોપર રીતે વાંચન ન કરવામાં આવે, પ્રોપર રીતે સમજવામાં ન આવે અથવા તો બરાબર રીતે સમજાવવામાં ન આવે, કારણ કે આ એક એવો ગ્રંથ છે, એક અદ્ભુત ગ્રંથ છે કે જેને મને લાગે છે કે જેટલા લોકોએ કદાચ આ ગીતાજી વિશેની જ્યારે પણ વાતો કરી છે ત્યારે દરેક વખતે નવી નવી જ વાતો આવી છે। સો મને લાગે છે કે આ કોઈ પણ એક સમય કે એક સમાજ પૂરતા ની બંધનમાં
કદાચ બંધાયો આ ગ્રંથ નથી. મારે ખાલી આપની પાસે જાણવું છે કે વાંચવું, સમજાવવું અને સમજાવવું ગીતાજીને. જી હાજી. વાંચવા માટેની ક્ષમતા, વાંચવા માટેની માનસિકતા, સમજવા માટેની ક્ષમતા, સમજવા માટેની માનસિકતા અને સમજાવવા માટેની ક્ષમતા અને સમજાવવા માટેની માનસિકતા, એને દ્વારકેશલાલજી મને થોડોક આની ઉપર જરા પ્રકાશ પાડશો પ્લીઝ. સમજવા માટે, વાંચવા માટે અને સમજાવવા માટે ભગવદ ગીતા એ ભારતીય સંસ્કૃતિનું જ નહીં પણ વૈશ્વિક સંસ્કૃતિનું પ્રતીક છે એવું એના ગર્ભમાં ગયા પછી, એના ઊંડાણમાં ગયા પછી આપણને લાગે છે. અને એને સમજવા માટે તો ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્રતા. એ સ્વયં ગીતા જ સુગીતા છે. અને એને સમજવા માટે વ્યક્તિએ હૃદયના દ્વાર ખોલવા પડે અને બુદ્ધિની ગ્રંથિઓને છોડવી પડે, ત્યારે એ સમજાય છે. અને સમજાવનાર જે વ્યક્તિ છે એ જ્યાં સુધી સ્વયં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવથી લઈને ભગવદ ગીતાનો પ્રારંભ થાય છે. અને ઓમ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે અષ્ટાદશો અધ્યાય, એ 18મા અધ્યાયની પૂર્ણાવતી સુધી સંપૂર્ણ ભગવદ ગીતાને બોલનારો, કહેનારો, સમજાવનારો એ શિક્ષક પણ અંતે શ્રી કૃષ્ણ છે, સમજાવનારો પણ કૃષ્ણ છે. અને બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધ હતું. અને એ બુદ્ધિનો પ્રેરક, એ પ્રેરણાદાતા પણ શ્રી કૃષ્ણ છે. એવું જ્યારે કૃષ્ણ એ પ્રતીક છે પરબ્રહ્મ પરમાત્માનો, પછી આપ એને ઈશ્વર કહો, ખુદા કહો, અલમાઇટી કહો, ગોડ કહો, મસીહા કહો, જેને જે નામથી એને બોલાવવો હોય. ગીતાને કોઈ પણ ધર્મનું ટાઇટલ આપ્યા વગર જો સમજાવવામાં આવશે તો પણ ગીતા એટલી જ બધી માનવ જાત માટે અને વિશ્વ કલ્યાણ માટે ઉપાદેય છે. અને જો હિન્દુ ધર્માવલંબી તરીકે અગર ભગવદ ગીતા શ્રી કૃષ્ણના મુખે કહેવાય છે, ગવાય છે અને સ્વયં પરમાત્મા એને ગાય છે, એ ભાવથી જો અગર એને સમજાવવામાં આવશે તો પણ એ ભક્તિ પ્રદાતા છે, કર્મ પ્રદાતા છે, જ્ઞાન પ્રદાતા છે. હવે આ તો સમજનારના ઉપર છે કે કયા માર્ગથી એને એ પરમાત્માને જે આ ગીતા ગાઈ રહ્યો છે એની વાતને સમજવું છે. જ્યારે તરસ લાગે તે વખતે જલ ક્યાં મળશે એ શોધવા નીકળવું એ જ્ઞાન માર્ગ છે. જ્યારે તરસ લાગે તે વખતે કૂવો ખોદવા બેસવું એ કર્મ માર્ગ છે. અને જ્યારે વ્યક્તિને જાણવા માટે, સમજવા માટેની તરસ લાગે ત્યારે પવિત્ર જલાશયના કાંઠે જઈને વસી જવું એનું નામ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ. તો આ પ્રકારે ભગવદ ગીતાને સમજવા માટે, સ્વીકારવા માટે અને સમજાવવા માટેની ત્રણેય અલગ અલગ ભૂમિકાઓ સ્વયં કૃષ્ણ જ્યારે જગતગુરુ બને છે અને જીવ માત્ર જ્યારે અર્જુન બને છે, ત્યારે એ જીવની બુદ્ધિ અર્જુન બની જાય તો ગીતા ગાયક સ્વયં કૃષ્ણ એ જગતગુરુ બનીને અને આપણા જીવનનું રૂપાંતરણ કરી શકે છે. ખાલી પરિવર્તન નહીં, પરિવર્તન એ ચેન્જ છે, પણ રૂપાંતરણ જે છે એ ભગવદ ગીતા કરી શકે છે. અને એ ભગવદ ગીતા રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશનની કળા, મનુષ્યના જીવનને ટ્રાન્સફોર્મ કરવાની કળા એ ભગવદ ગીતા શીખવાડે છે. અને એટલા જ માટે અર્જુન કહેવા લાગ્યો કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુ. મારા શ્રી અહીંયા એક પ્રશ્ન પૂછવાનું મન થાય. વર્ષોથી આપ તો કેટલાય સમયથી અને અનેકો અલગ અલગ પ્રકારના વર્ગો સાથે આપ ગીતાજીની ચર્ચા કરતા હો છો. આપના મુખ્યથી જે ગીતાજીની વાતો નીકળે છે લોકો શ્રવણ પણ કરતા હોય છે. મારા શ્રી, અલગ અલગ લોકોને મળવાનું થાય, જ્યારે પણ અલગ અલગ વર્ગના લોકો આવે છે, એમાં બાળકો હોઈ શકે છે, મહિલા હોય છે, વયસ્કો હોઈ શકે છે, વિદ્યાર્થીઓ હોઈ શકે છે. આ બધા વચ્ચે ગીતાજીને લઈને થતા સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા કયા આપની પાસે આવતા હોય છે? ગીતાજીને લઈને ઈશ્વર કોણ છે અને શું ખરેખર પરમાત્મા, ડઝ ગોડ એક્ઝિસ્ટ, પરમાત્માનું અસ્તિત્વ છે ખરું, કે એ કેવલ આપણી માન્યતા
અથવા આપણી શ્રદ્ધા અથવા આપણા ઇમોશન્સનું એક પ્રતીક છે, એક સિમ્બોલ છે? આવા બધા પ્રશ્નો, અને સાથે સાથે ભગવદ્ ગીતા ને કેન્દ્રમાં રાખીને મનુષ્યનું કર્મ શું છે, અકર્મ શું છે, સુકર્મ શું છે, કુકર્મ શું છે, સત્કર્મ શું છે, દિવ્ય કર્મ શું છે, એ પ્રકારના કર્મના અંતર્ગત પણ ઘણા બધા પ્રશ્નો આવે છે. અને નિર્ગુણ ભક્તિ શું છે, નવધા ભક્તિ શું છે, શરણાગતિ ભક્તિ શું છે, ભક્તિમાં સમર્પણનું શું સ્વરૂપ છે, એવી રીતે ભક્તિલક્ષી પણ ઘણા બધા પ્રશ્નો જીવનમાં અલગ અલગ સ્થાને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ જિજ્ઞાસુઓની પોતાના અભ્યાસ અનુભવ પ્રમાણેના પૂછાતા હોય છે. એમાં સૌથી વધારે શું પરમાત્માનું અસ્તિત્વ છે ખરું? અગર છે તો આ ઈશ્વરની સૃષ્ટિ બનાવી એનું પ્રમાણ શું? રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. એનો ઉત્તર અમે આપીએ છીએ કે ભગવાન રૂપ નામ વિભેદેન, રૂપ અને નામ પૂર્વક આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે સૂઈએ છે આપણે, જગાડનાર કોઈ ઓર છે. જમીએ છે આપણે, પચાવનાર કોઈ ઓર છે. રાત્રિમાં અને દિવસમાં આપણે કેવલ ઉપભોક્તા છે, એનો સર્જનહાર અને ક્રિએશન કરનાર એ ક્રિએટર કોઈ ઓર છે. તો જે કોઈ ઓર જે છે એ કોણ છે, એનો પરિચય ભગવાન ગીતામાં પ્રથમ પોતે આપે છે કે આ જગતની ઉત્પત્તિનો, સ્થિતિનો અને લયનો કારણ અંતે હું છું. અર્જુનના મનના જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્ન ભલે અર્જુન કરી રહ્યો છે, પણ એ જીવ માત્રની જિજ્ઞાસાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. એટલે કહી શકાય કે સંપૂર્ણતઃ જીવનના, મનુષ્ય જીવનને એમના જીવનમાં આવતા અનેકો પ્રશ્નના જવાબ કદાચ આ ગીતાજીમાંથી મળે છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે ગીતાજી જે પણ કદાચ આપણા સુધી પહોંચ્યું છે એ યુદ્ધના વર્ણન સાથે ઉપદેશ આપવામાં આવ્યો છે. મને હજી આ એક ભગવાનની લીલા કે વોટ એવર, આપ કઈ રીતે એને જોવો છો કે યુદ્ધ મેદાન, આજુબાજુ યુદ્ધનું વાતાવરણ અને વાતો અને ઉપદેશ એવો છે કે જે ફક્ત યુદ્ધ નીતિ માટેનો નથી, સમગ્રતઃ માણસોના, મનુષ્યના જીવનને લગતા એક એક પ્રશ્નોના જવાબ આ યુદ્ધ કુરુક્ષેત્રની અંદર ઉભા કૃષ્ણજી આપેલા છે. એટલે યુદ્ધ જે છે એ મનુષ્યના જીવનની વાસ્તવિકતા છે. આંતરબાહ્ય યુદ્ધ જે મનુષ્યના જીવનમાં ચાલે છે, જે સીન અનસીન જે વોર ચાલી રહી છે આજુબાજુમાં, તો પૃથ્વી તત્વ દેખાય છે આપણને કે આ જમીન છે, જલ તત્વ દેખાય છે આ જલ તત્વ છે, વાયુ તત્વ દેખાતું નથી. અને અગ્નિ તત્વની વચ્ચે તો મનુષ્ય રોજ જીવી જ રહ્યો છે. રોજ નવા સંકટો, રોજ નવી નવી ચેલેન્જીસ, રોજ નવા સંક્રમણો, રોજ નવા પરિસ્થિતિઓનું નિર્માણ, આ નિરંતર મનુષ્યની આસપાસ અંતરબાહ્ય રીતે પારિવારિક, માનસિક, સામાજિક, વ્યવસાયિક, આરોગ્યલક્ષી નિરંતર યુદ્ધ ચાલુ છે. અને એ જીવનના યુદ્ધની વચ્ચે મનને શાંત કરીને અને જીવનના ઉત્કર્ષ માટે કઈ રીતે મનુષ્યને વૈચારિક રીતે દોરી જવાય એનું પ્રતીક એ ભગવદ્ ગીતા છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર જે છે એમાં જ્યારે રથ પ્રવેશ કર્યો તો ચારે બાજુ જેટલા પણ યોદ્ધાઓ સશસ્ત્ર ઉભેલા હતા એમાંથી શાસ્ત્રને જાણનારા પણ હતા, જે આજે શસ્ત્ર લઈને ઉભા છે, અને જેમને શસ્ત્ર લેવામાં સંકોચ થઈ રહ્યો હતો એવા શાસ્ત્રને જાણ્યા વગર પણ લાગણીથી ભરેલા, ઇમોશન્સથી ભરેલા લોકો એ ધર્મ ક્ષેત્રમાં, એ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા છે. તો ગીતા કહે છે કે આ યુદ્ધનો પ્રારંભ આંતર મનમાં કે બાહ્ય જીવનમાં થાય છે ક્યારે યુદ્ધનો પ્રારંભ થાય છે? જ્યારે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને તારા આ બે વચ્ચેનો ભેદ જ્યારે વ્યક્તિનો એટલો મોટો વધી જાય કે એ માનસિક રીતે એને
જ્ઞાત અજ્ઞાત યુદ્ધ તરફ દોરી જાય છે. મામકા પાંડવાશ્ચૈવ. પહેલો જ પ્રશ્ન ધૃતરાષ્ટ્ર શું પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો યુદ્ધ મેદાનમાં શું કરી રહ્યા છે? અને ભગવદ ગીતા કહે છે કે જ્યાં સુધી મનુષ્યના જીવનમાં આ મારું અને તારું છે ત્યાં સુધી એના જીવનમાં આ યુદ્ધ, આ સંગ્રામ, આ કુરુક્ષેત્ર પ્રતિક્ષણ આ યુદ્ધ, આ સંગ્રામ અને આ ચેલેન્જીસ એના જીવનમાં સતત રહ્યા કરે છે. એટલે મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, એ મારા અને પાંડુના પુત્રો એમાં જ્યારે પણ ભેદ સર્જન થશે, એવા પ્રકારની જ્યારે પણ ભેદ દ્રષ્ટિ આવશે, એવા પ્રકારનું જ્યારે પણ સ્વાર્થ અને અહંકાર આવશે અને એ જ્ઞાન કરતા લાંબુ થશે, સ્નેહ કરતા, ભાવ કરતા લાંબુ થઈ જશે, ત્યારે તે જીવનમાં યુદ્ધ ચાલી જ રહ્યો છે. 5,500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવદ ગીતા આજના દિવસે ગવાઈ, ત્યારે પણ એ યુદ્ધ ભૌતિક દ્રષ્ટિએ ચાલી રહ્યો હતો અને આજે પણ એ યુદ્ધ માનસિક રીતે મનુષ્યના અંતર્મનમાં તો ચાલી રહ્યો છે. મારા અહીંયા રોકીને એક સવાલ, કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને આટલા આવા બહોળા વ્યાપ ધરાવતા વિષયને આપ જેવા જ્ઞાની સાથે ચર્ચા કરવા માટે સમય ખૂબ જ ઓછો પડશે, પરંતુ ઓછા સમયની અંદર વધુ વાત કરવાનો એક મોકો લઈ લઉં છું આપની પાસે કે આપ અલગ અલગ લોકો, અલગ અલગ પ્રદેશમાં લોકોને મળતા હો છો. ખાસ કરીને હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા ન હોય એવા લોકોને મળવાનું પણ આપને વિદેશમાં પણ થતું હશે, કદાચ આપણા દેશમાં પણ થતું હશે. એ લોકો સાથે જ્યારે આપ ગીતાજી વિશેની વાત કરો છો ત્યારે કઈ વાત ખાસ કરીને એમને સ્પર્શી જાય છે? ગીતાજીની સૌથી વધારે સ્પર્શતી વાત જે છે એ ભગવદ ગીતાના એવા વીણેલા સૂત્ર, એવા વીણેલા મોતી કે જે જીવ તરીકે, એક ઇન્ડિવિજ્યુઅલ સોલ તરીકે, એક જીવાત્મા તરીકે, નો મેટર વોટ, કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાઉન્ડ્રીઝ વગર, દેશની સીમાઓ, જોગ્રાફિકલ સીમાઓ વગર, જે સંપૂર્ણ પ્રકૃતિ, નેચરને, સંપૂર્ણ જીવ સૃષ્ટિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સોલને અને બૌદ્ધિક જગતને, જે સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ આ સંસારમાં રહી રહ્યા છે, એ બધા માટે સમાધાનાત્મક જે પ્રકારથી ભગવદ ગીતા સંદેશ આપે છે, એ એક સૂત્રનો સંદેશ એ છે કે આ જગતનો સર્જનહાર એ પોતે અદ્રશ્ય થયેલો ઈશ્વર છે, જેને પોતાના અનુભવ, આસ્થા એટલે એક્સપિરિયન્સ, ફેથ, ટ્રસ્ટ એન્ડ ડિવોશન, આ 4 વડે એને જાણી શકાય છે, એને માણી શકાય છે. અને એને જાણવું, એને માણવું એ જીવનની રૂપાંતરણની કલા, ટ્રાન્સફોર્મેશનની કલા ભગવદ ગીતા અમને શીખવાડી રહી છે. હમણાં સુધી ભગવદ ગીતા નથી જાણી ત્યાં સુધી હિન્દુ ધર્મને ન જાણનારા, ભગવદ ગીતાને ન જાણનારા કે માનનારા વ્યક્તિને એવું લાગે છે કે હમણાં સુધી, જ્યાં સુધી અમે જે કંઈક વાંચ્યું, સાંભળ્યું છે, એ હમણાં સુધી અમે પરિવર્તનની વાત સાંભળી છે. ટ્રાન્સફોર્મેશનની વાત તો આજે ભગવદ ગીતા દ્વારા જ અમને જાણવા મળી છે. મારા શ્રી અંતિમ એક વાત આપની પાસે મારે જાણવી છે કે આપે ટ્રાન્સફોર્મેશનની વાત કરી, કોઈ એક એવો બનાવ, કોઈક એવો પ્રસંગ શું આપના ધ્યાનમાં એવો આવ્યો છે કે જ્યારે કોઈક એક વ્યક્તિ એક અલગ જ જીવન જીવતી હોય, પરંતુ ગીતાજીના સંપર્કમાં આવવાથી, ગીતાજીની પઠન કરવાથી, ગીતાજીનું શ્રવણ કરવાથી એ વ્યક્તિના લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવ્યું હોય? નામ દીધા વગર પણ આપ વાત કરી શકો છો, ખૂબ જ શોર્ટમાં, 1 મિનિટનો સમય. રાષ્ટ્રપતિ પદે બિરાજમાન આ દેશના વૈજ્ઞાનિક મહાનુભાવ એ પોતા કહે છે કે સંસારને અને મારા વ્યવસાયને, રાષ્ટ્રને અને મારા જ્ઞાનને નજીકથી જોવાનો અનુભવ મને ભગવદ ગીતા વાંચ્યા પછી જ પ્રાપ્ત થયો છે. અને રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયો એના પહેલા ભગવદ ગીતા વાંચી હતી અને રાષ્ટ્રપતિ થયા પછી એ ભગવદ ગીતા કેવી રીતે લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે કાર્યાન્વિત કરવી, એક્ઝિક્યુટ કરવી, એમાં ભગવદ ગીતા મારા માટે ખૂબ જ ઉપયોગી, ઉપાદેય અને આધારભૂત રહી છે. એવું આપણા જેપીજે ડોક્ટર શ્રી અબ્દુલ કલામજી પોતે પોતાના વિચારોમાં વ્યક્ત કરી. અને આ પ્રકારથી રાષ્ટ્રપતિથી લઈને
કે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં પણ ભગવદ ગીતાનું અદ્ભુત, જેણે કર્મ માર્ગમાં પોતાની કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચનના માર્ગ પર જવું છે, એવા વ્યક્તિઓ ખૂબ અમારા ધ્યાનમાં છે કે જેમણે નિરંતર કર્મ કરતા રહેવું, ફલાપેક્ષા રહિત કર્મ કરવું, અને એ કર્મ કઈ રીતે કરવું છે, નિષ્ઠાથી કરવું છે, ઇન્વોલ્વમેન્ટથી કરવું છે, નૈતિકતાથી કરવું છે, ટ્રાન્સપરન્સીથી કરવું છે, એનું જો આધાર અમને કોઈ જગ્યાથી પ્રાપ્ત થયું હોય તો એ ભગવદ ગીતામાંથી પ્રાપ્ત થયું છે. ફલની અપેક્ષા એ કર્મની પરિપૂર્ણતા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ફલની પ્રાપ્તિ માટે કર્મ કરવાના બદલે નિષ્ઠાપૂર્વક, પુરુષાર્થપૂર્વક, પ્રયાસપૂર્વક, પ્રયત્નપૂર્વક નિરંતર કર્મ કરતા રહેવું, અને પછી જે વિધાતા છે, જે અદ્રષ્ટા છે, એ દ્રશ્યમાન બનીને જ્યારે પણ એની કરુણાનો વરસાદ, એની કરુણાનો કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, ભલે છોરું કછોરું થાય પણ તું તો માવતર કહેવાય, એ માવતર જે છે એ પોતાના સાધકને, પોતાના નિષ્ઠાથી કર્મ કરનાર જાતકને કઈ રીતે એના ફલનું દાન કરે છે, એ ભગવદ ગીતા અમને શીખવાડે છે. એવું સામાન્ય વર્કિંગ ક્લાસ વ્યક્તિથી લઈને કે રાષ્ટ્રપતિ સુધીના અનેક પ્રકારના મનુષ્યના અનુભવોને આપણે વાંચ્યા છે, અનુભવ્યા છે, અને અમારા જીવનમાં પણ એવા ખૂબ મહાપુરુષો અને ખૂબ જ્ઞાનીજનો આવ્યા છે. મારાશ્રી દર્શકોને છેલ્લે આપની એક વિશેષ ટીપ હું સ્પેસિફિક એટલા માટે કહું છું કે કારણ કે ગીતાનું વાંચન કદાચ બધા જ માટે એટલું કદાચ સરળ નથી હોતું. આખી લોકોને એમ છે કે ગીતાજી વાંચી એટલે આખી પહેલેથી છેલ્લે સુધી વાંચવી જ પડશે, પરંતુ જો કોઈને આપની નજીક હોય એવો કોઈ અધ્યાય અથવા તો એવો કોઈ શ્લોક કે જે આપને ખૂબ જ નજીક છે, આપના દિલથી નજીક છે, અને દર્શકોને કોઈ ટીપ કે ગીતાજીનું વાંચન આ રીતે પણ થઈ શકે, બિલકુલ લેન્ધી કે એ ટાઈપનું નથી. લાસ્ટિંગ. હા, ગીતાજીનું વાંચન કરવા માટે સૌથી વધારે ઉત્તમ પ્રકાર અને મારું પ્રિય અધ્યાય તો 12મો અધ્યાય ભક્તિ યોગ છે. કારણ કે ભક્તિને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે જીવી એ જ મારો મૂળ વિષય રહ્યો છે, અને એના ઉપર જ મારું રિસર્ચ રહ્યું છે, એના ઉપર જ મારે બોલવાનું વધારે રહ્યું છે, એટલે એનું ચિંતન વધારે કર્યું છે. પણ સમસ્ત 18 અધ્યાયમાં ભગવદ ગીતાનું જે મૂળ સૂત્ર છે, જે આપણને સરળતાથી સમજી શકાય, એ છે કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, પણ દુઆ તો એવી જ કરું કે મારા એકલાનો છે. ક્યા વાત હે. આ સૂત્રને ભગવદ ગીતા વાંચવાથી સરળતાથી સમજી શકાય કે જે આ ગાઈ રહ્યો છે, કહી રહ્યો છે, બોલી રહ્યો છે, સમજાવી રહ્યો છે, એ કૃષ્ણ મારો છે, અને કૃષ્ણ મારો છે એટલે કે આ સૂત્રો મારા ગળે જલ્દી ઉતરી રહ્યા છે. અને કૃષ્ણ સાથેનું જો આપનું કૃષ્ણ એક પ્રતીક સ્વરૂપે પણ આપ લેશો તો પણ એ પરમાત્મા સાથેનું જીવાત્માનું શાશ્વત સંબંધ સ્થાપિત કરવાનું ભગવદ ગીતા એ પ્રબલ માધ્યમ છે. અને ભગવદ ગીતાના અલગ અલગ ઇન્ટરપ્રિટેશન્સ વ્યક્તિ પોતાના અનુભવ પ્રમાણે, સંગ પ્રમાણે અને માર્ગદર્શન પ્રમાણે કરી શકે છે. તો સંપૂર્ણ ભગવદ ગીતા આવકાર્ય છે. થેન્ક યુ વેરી મચ મહારાજશ્રી. મારી પાસે સમય ખૂબ જ ઓછો છે, પહેલા જ કીધું તે પ્રમાણે આટલો ગહન વિષયની અંદર ચર્ચા કરવા માટે 24 મિનિટ, કદાચ 24 જન્મો લોકોને ઓછા પડે છે, પરંતુ ખૂબ ખૂબ આભાર આપનો. આ હતા દ્વારકેશ લાલજી મહારાજશ્રી. ગીતા વિશેષ કાર્યક્રમ ફરી મળીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવા જ કોઈક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.